હેલો મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું સંસ્કૃત પદ્ધતિના 2 મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે કે સંસ્કૃત શિક્ષકની હાથપોથીનો અર્થ, જરૂરિયાત, લક્ષણો અને તેનું શૈક્ષણિક મહત્વ સવિસ્તાર સ્પષ્ટ કરો. તેની પ્રસ્તાવના અને અર્થ. શિક્ષણ પ્રક્રિયાને સુયોજિત અને અસરકારક બનાવવા માટે પાઠ્યપુસ્તક જેટલું વિદ્યાર્થી માટે ઉપયોગી છે તેટલું જ શિક્ષક માટે હાથપોથી ઉપયોગી છે. હાથપોથી એ શિક્ષક માટેનો એક માર્ગદર્શક ગ્રંથ કે દિશાસૂચક દીપસ્તંભ છે. પાઠ્યપુસ્તકની વિષયવસ્તુને વર્ગખંડમાં કઈ અધ્યાપન પદ્ધતિ, શૈક્ષણિક સાધનો અને પ્રવૃત્તિઓ દ્વારા ભણાવવી તેનું વિગતવાર સૂચન કરતી માર્ગદર્શિકા એટલે શિક્ષકની હાથપોથી. સંસ્કૃત શિક્ષક માટે હાથપોથીની જરૂરિયાત. વૈજ્ઞાનિક માર્ગદર્શન. સંસ્કૃત એ વ્યાકરણબદ્ધ અને શાસ્ત્રીય ભાષા છે. શ્લોકોનું શુદ્ધ ઉચ્ચારણ, રાગ, છંદ અને અન્વય કઈ રીતે કરાવવો તેનું સ્પષ્ટ માર્ગદર્શન હાથપોથી આપે છે. આયોજનબદ્ધ અધ્યાપન. 40 મિનિટના એક તાસમાં પાઠને કઈ રીતે પ્રસ્તાવનાથી શરૂ કરી ઉપસંહાર સુધી લઈ જવો તેનું આલેખન મળે છે. શૈક્ષણિક સાધનોની પસંદગી. કયા પાઠમાં કયું ચિત્ર, વિભક્તિ, ચાર્ટ્સ કે મોડેલ વાપરવું તેનું સૂચન રહે છે. આદર્શ સંસ્કૃત હાથપોથીના મુખ્ય લક્ષણો એટલે કે માળખું. હેતુલક્ષી સ્પષ્ટતા. પ્રત્યેક પાઠના જ્ઞાનાત્મક, કૌશલ્યાત્મક અને ભાવાત્મક હેતુઓ સ્પષ્ટ દર્શાવેલા હોય છે. પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનું સૂચન. ગદ્ય માટે પ્રત્યક્ષ પદ્ધતિ, પદ્ય માટે અન્વય કે ગીત પદ્ધતિ અને વ્યાકરણ માટે આગમન નિગમનમાંથી કઈ પદ્ધતિ વાપરવી તેની માહિતી હોય છે. અઘરા શબ્દો અને વ્યાકરણ. પાઠમાં આવતી કઠિન સંધિ, સમાસ કે ધાતુરૂપોનો અર્થ અને વિગ્રહ આપેલો હોય છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ. સંસ્કૃત નાટક, શ્લોકો, ગાન, સંસ્કૃત અંતાક્ષરી કે સુભાષિત સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓનું આયોજન આપેલું હોય છે. હાથપોથીનું શૈક્ષણિક મહત્વ. શિક્ષકનો સમય અને શક્તિ બચે છે. અગાઉથી તૈયાર માર્ગદર્શન હોવાથી શિક્ષકે વર્ગમાં શું અને કેવી રીતે ભણાવવું તેની સ્પષ્ટતા રહે છે. નવા શિક્ષકો માટે આશીર્વાદરૂપ. નવોદિત કે અનુભવ વગરના શિક્ષકો માટે હાથપોથી માર્ગદર્શક મિત્રની ભૂમિકા ભજવે છે. શિક્ષણમાં એકરૂપતા. સમગ્ર રાજ્યની શાળાઓમાં સંસ્કૃતનું અધ્યાપન એકસમાન ગુણવત્તા સાથે થાય છે. ઉપસંહાર. નિષ્કર્ષરૂપે કહી શકાય કે સંસ્કૃત શિક્ષકની હાથપોથી એ માત્ર એક પુસ્તક નથી પરંતુ સફળ વર્ગખંડ અધ્યાપનની કુંજી છે. શિક્ષક જો હાથપોથીનો યોગ્ય વિનિયોગ કરે તો સંસ્કૃત શિક્ષણ વધુ જીવંત, રસપ્રદ અને પરિણામલક્ષી બની જાય છે. હવે બીજો પણ એવો જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે સંસ્કૃત ભાષાનું વ્યવસાયિક, સાંસ્કૃતિક, વૈશ્વિક અને ભાવાત્મક મહત્વ સવિસ્તાર સ્પષ્ટ કરો. તેની પ્રસ્તાવના. સંસ્કૃત એ કેવળ એક ભાષા નથી પણ તમામ ભારતીય ભાષાઓની જનની, માનવ સંસ્કૃતિની વારસદાર અને જ્ઞાનનો અખૂટ ભંડાર છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પણ સંસ્કૃતના અનન્ય મહત્વને સ્વીકારવામાં આવ્યું છે. આધુનિક યુગમાં સંસ્કૃતનું મહત્વ માત્ર ધાર્મિક જ ન રહેતા વ્યવસાયિક, સાંસ્કૃતિક, વૈશ્વિક અને ભાવાત્મક સ્તરે અતિશય
વધી ગયું છે. હવે સંસ્કૃત ભાષાનું ચતુર્મુખી મહત્વ. પહેલા જોઈએ વ્યવસાયિક મહત્વ. શિક્ષણ અને અધ્યાપન ક્ષેત્રે. શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ અને ગુરુકુલોમાં સંસ્કૃત શિક્ષક, અધ્યાપક કે સંશોધક તરીકે ઉજ્જવળ કારકિર્દી. આયુર્વેદ અને યોગ ક્ષેત્ર. આયુર્વેદ અને યોગ વિજ્ઞાનના મૂળ ગ્રંથો સંસ્કૃતમાં હોવાથી આ ક્ષેત્રે સંસ્કૃતના નિષ્ણાતોની વૈશ્વિક માંગ છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર. જ્યોતિષ, ખગોળશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે સલાહકાર તરીકે વ્યવસાયિક તકો. કમ્પ્યુટર અને એઆઈ ક્ષેત્ર. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગમાં સંસ્કૃત ભાષાની સચોટ વ્યાકરણિક રચનાને કારણે સંસ્કૃત કોડિંગ અને ટ્રાન્સલેશન સોફ્ટવેર ડેવલપમેન્ટમાં નવી રોજગારી ઊભી થઈ છે. પ્રસાર માધ્યમો. આકાશવાણી, દૂરદર્શન, સંસ્કૃત સમાચાર પત્રો અને યુટ્યુબ પોડકાસ્ટ. કન્ટેન્ટ ક્રિએટર તરીકે. સાંસ્કૃતિક મહત્વ. હવે બીજા નંબરમાં છે સાંસ્કૃતિક મહત્વ. ભારતીય વિરાસતનું સંરક્ષણ. વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા અને નાટકો સંસ્કૃતમાં છે. સંસ્કૃત વગર ભારતીય સંસ્કૃતિને જાણવી અશક્ય છે. સંસ્કારોની જનની. જન્મથી મૃત્યુ સુધીના 16 સંસ્કારો, વૈદિક મંત્રો અને પૂજા વિધિનો આધાર સંસ્કૃત છે. અન્ય ભાષાઓની પોષક. ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓના 70% વધુ શબ્દો સંસ્કૃતમાંથી જ આવ્યા છે. હવે જોઈએ ત્રીજા નંબરમાં વૈશ્વિક મહત્વ. વિશ્વની સૌથી વૈજ્ઞાનિક ભાષા. નાસાના સંશોધનો મુજબ સંસ્કૃત એ કોમ્પ્યુટર અલ્ગોરિધમ અને સ્પીચ સિન્થેસિસ માટે વિશ્વની સૌથી સ્પષ્ટ અને ભૂલરહિત ભાષા છે. વિદેશી યુનિવર્સિટીઓમાં સ્થાન. ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, હાર્વર્ડ અને જર્મનીની 40થી વધુ યુનિવર્સિટીઓમાં સંસ્કૃત ચેર કાર્યરત છે. વિશ્વ શાંતિનું માધ્યમ. સંસ્કૃત જ વિશ્વને વસુધૈવ કુટુંબકમ અને સર્વ ભવંતુ સુખીનોનો વૈશ્વિક સંદેશ આપે છે. હવે જોઈએ ભાવાત્મક મહત્વ. ચારિત્ર અને મૂલ્ય નિર્માણ. સુભાષિતો અને કથાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સત્ય, અહિંસા, પિતૃભક્તિ અને દયા જેવા મૂલ્યોનું સિંચન થાય છે. માનસિક એકાગ્રતા અને ઉચ્ચારણ શુદ્ધિ. સંસ્કૃત મંત્રોચ્ચાર અને શ્લોકગાનથી મગજના કોષો સક્રિય થાય છે અને એકાગ્રતા વધે છે અને વાણીની તોતડાશ દૂર થઈ સ્પષ્ટતા આવે છે. આત્મસંતોષ અને રાષ્ટ્રીય અસ્મિતા. પોતાની પ્રાચીન સમૃદ્ધ વિરાસત સાથે જોડાયેલા હોવાનો ગર્વ અને ભાવાત્મક એકતાની સુંદર ભાવના જાગૃત થાય છે. ઉપસંહાર. નિષ્કર્ષ રૂપે કહી શકાય કે સંસ્કૃત એ માત્ર ભૂતકાળની ભાષા નથી પણ ભવિષ્યની ભાષા છે. તે આપણી સાંસ્કૃતિક ઓળખ હોવાની સાથે સાથે આધુનિક યુગમાં વ્યવસાયિક અને વૈશ્વિક સ્તરે પણ અત્યંત ઉપયોગી અને ગૌરવવંતી ભાષા છે. આવો જ તમને બીજો પણ પદ્ધતિના કોઈ પ્રશ્ન જોઈતા હોય તો કમેન્ટ્સ જરૂર કરજો. મારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.